નમસ્કાર મિત્રો, આજે આપણે યોજના વિશે વાત કરીશું. જે યોજના નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના, જેમાં 250 રૂપિયાથી તમે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરીને 7,000 રૂપિયા સુધી જેમાં કરાવી શકો છો, જેમાં 38 લાખ રૂપિયા સુધી તમને સરકાર દ્વારા આપવામાં આવશે. તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો, જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળી જશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 250 રૂપિયાથી તમે શરૂ કરી શકો છો, જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પોસ્ટ ઓફિસમાં સૌથી લોકપ્રિય યોજના છે. આમાં તમે 10 વર્ષ કે તેથી ઓછી ઉંમરની તમારી 2 દીકરીઓના નામે ખાતું ખોલાવી શકો છો, અને આમાં દર મહિને તમે 250 રૂપિયા લઈથી વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા સુધીની વાર્ષિક રોકાણ કરી શકો છો. આમાં વર્તમાન વ્યાજ 8.2% તમને આપવામાં આવશે. જો કે તમે તેનો મહત્તમ વ્યાજ દર 9.2% સુધી પહોંચે છે, અને જેનો અર્થ છે કે વ્યાજ દર 3 મહિને બદલતો રહે છે અને તેમાં વધતો ઘટતો રહે છે. જણાવી દઈએ કે જાન્યુઆરી 2024માં રોજ વ્યાજ દર 8.2% કરવામાં આવ્યો હતો. અને ચાલો હવે આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 7,000 રૂપિયા જમા કરાવવા પર કેટલા પૈસા તમને મળશે. તમે 7,000 જમા કરશો તો તમને 38 લાખ રૂપિયા મળશે. તો સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે તમારી દીકરી માટે એકાઉન્ટ ખોલો છો અને 15 વર્ષ સુધી તમે દર મહિને 7,000 રૂપિયા જમા કરો છો. તો સુકન્યા સમૃદ્ધિ યોજના તમારે 15 વર્ષ માટે મહિને પૈસા જમા કરાવવા પડશે, અને પાકતી મુદતે 21 વર્ષે એટલે કે 21 વર્ષે પછી તમારા પૈસા ઉપાડી શકો છો. આવી સ્થિતિમાં તમે જો SSY દર મહિને 7,000 રૂપિયા જમા કરો છો અને 15 વર્ષ માટે કુલ 12,60,000 રૂપિયા જમા કરાવી શકો છો, અને તેના પર 26,22,230 રૂપિયા માત્ર 8.2%ના દરે વ્યાજ મળશે, અને જેને મેચ્યોરિટી રકમ 38,82,231 રૂપિયા થશે. નોંધ: વ્યાજ દર 8.2% છે. જો વ્યાજદરો વધશે તો તેમાં વધુ પૈસા પણ મળશે, અને હાલમાં 8.2% વ્યાજ દર આપવામાં આવી રહ્યો છે. તેમાં ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટા, રહેઠાણનો પુરાવો, માતા પિતાનું ઓળખપત્ર તમારે ડોક્યુમેન્ટ હોવા જોઈએ. કોણ ખાતું ખોલાવી શકે છે? તો માત્ર 10 વર્ષ કે તેથી ઓછી ઉંમરની દીકરી જ ખાતું ખોલાવી શકે છે. જો એકાઉન્ટ સંચાલન માતા પિતા પણ કરી શકે છે. ખાતું ખોલાવવા માટે કોઈ પણ સરકારી બેંકમાં જઈ શકો છો, અથવા તો તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો, ત્યાં પણ ખુલી શકે છે. આ ઉપરાંત જો તમે 2 પુત્રી સિવાય કોઈ સગીર છોકરીને દત્તક લીધી હોય તો આવી સ્થિતિમાં પણ તમે ખાતું ખોલાવી શકો છો. ફક્ત 2 દીકરીઓ માટે ઉપલબ્ધ છે. જો તમે તમારા ઘરમાં પહેલું બાળક દીકરી છે અને બીજું બાળક જોડિયો છે, તો તમે બંને છોકરીઓ તેમ 3 લોકો માટે એકાઉન્ટ ખોલાવી શકો છો. આશા છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે આપણે માહિતી ગમી છે. જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. આપણે નેક્સ્ટ વિડીયો પણ આનો બનાવી દઈશું, જેથી તમને કોઈ પણ ડાઉટ ના રહે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ, અને જો તમે કોઈને ઉપયોગી થાય તે માટે વિડીયોને શેર પણ અવશ્ય કરતા રહેજો. ધન્યવાદ.